તો કેમ છો મિત્રો, હું ને મારા 4 ફ્રેન્ડ જઈ રહ્યા છીએ સ્પેશિયલ રાઈડ પર આશાપુરા. તો આજે અમે જવાના છીએ આશાપુરા માતાના મઠ તરફ દર્શન કરવા માટે, અને પછી જવાના છીએ અમે માંડવી બીચ પર મસ્તી કરવા. તો આજની આ સફરમાં તમારું સ્વાગત છે. તો અહીંયા મિત્રો લાખો પદયાત્રીઓ ચાલીને જાય છે, જોઈ શકો છો તમે. તો જોઈ શકો છો મિત્રો, આ અમારા 2 ફ્રેન્ડ છે. પાછળ આવે એ અમારી હારે જ નીકળે છે. એને બુલેટ લીધું છે અને અમે સ્પ્લેન્ડર લઈને જાય છે. અને પાછળ બેઠા જયદીપભાઈ, જો તમે ફૂલ મોજ કરી રહ્યા છે. ફૂલ મોજમાં હો, ફૂલ બાકાજી. દોસ્તો રસ્તામાં ઘણો પવન છે, તો એના લીધે થોડોક અવાજ ઓલો થાય છે. અવાજ બહુ ક્લિયર નથી આવી શકતો. બે સંધીમાં આવી જવા. તો જોઈ શકો છો મિત્રો, કેટલા બધા કેમ્પ છે, કેટલા બધા અહીંયા વાહનો પડ્યા છે, કેટલા બધા માણસો છે. અહીંયા સેવા ચાલી રહી છે, તે માટે બધા ઊભા છે સેવાનો લાભ લેવા. અને વિદ્યાર્થીઓ માટે સેવાના અનેક જગ્યાએ કેમ્પ રાખવામાં આવ્યા છે. તો જોયું ને તમે મિત્રો, અહીંયા કેટલા બધા ચાલીને બેઠેલા હજી અમે જઈએ છીએ આશાપુરા તરફ. તો બન્યા રહેજો અમારી સાથે. તો મિત્રો, અહીંયા એક ટાયરની કંપની આવેલી છે, તે ખબર નહીં શું નામ હતું. તો જો મિત્રો, પાછળ જે ભાઈ જઈ રહ્યા છે, આવજો. તો મિત્રો જોઈ શકો છો, આપણે આ બધા હાલીને જાય છે, અને બધા ઘણા દૂરથી આવતા હોય છે. દૂર છે, 300 કિલોમીટર જેવું થતું હશે સાહેબ. તો મિત્રો, અહીંયા પણ એક કેમ્પ આવેલો છે, ત્યાં પણ સેવા ચાલુ છે. બાઇક થોડાક ઊભા હતા, અને હજી કેમ્પ આવશે. અને આ બધા હજી જોઈ શકો છો ચાલીને જાય છે. અને અમે ચાલી નથી શકતો, માટે નથી ગયો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. અને અમે જઈ રહ્યા છીએ આશાપુરા, અને ઓલાની ઉલટી જોઈ શકો છો મિત્રો, આગળ પણ એક કેમ્પ આવી રહ્યો છે. ત્યાં પણ આ લોકો ચાલીને જાય છે, તે પહોંચવા આવ્યા છે કેમ્પે. અહીંયા એક ડીજે ને એવું બધું.
તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આશાપુરા. તો આશાપુરાથી હવે બસ અહીંથી અંદર જ જવાનું છે. અને આ અમારા ફ્રેન્ડ અમારી પહેલાં પહોંચી ગયા છે. જોઈ શકો છો અત્યારે હજી અમે ઉતર્યા છીએ. આ છે એની બજાર, જે છતાં જે સ્ટાર્ટિંગમાં બજાર આવે તે છે. જે બજાર છે તે પાછળ છે. અને તમે જોઈ શકો છો અહીંયા કેટલું પબ્લિક આવે છે દર્શન કરવા દૂર દૂરથી. મુંબઈથી ઠેઠ માણસો આવે છે દર્શન કરવા. આ છે અમારા જયદીપભાઈ. હા જયદીપભાઈ, આ કમલેશભાઈ. જોઈ શકો છો મિત્રો કેટલું પબ્લિક છે અહીંયા. બહુ જાજુ પબ્લિક છે. જીસીબી મારે લેવું, જીસીબી લઈ નાખ્યા. આવી જ ગયા હું ઉતાર લેવાય ને કોણ કહેતું ઉતાર લઈ નીકળ્યો. હા તો મિત્રો જોઈ શકો છો અહીંયા બહુ જાજુ માણસો થાય છે આવે છે એટલા માટે અહીંયા બહુ ઓલું ના થાય એ માટે જારી રાખેલી છે. અહીંયા અમે પહોંચી ગયા છીએ ફાઇનલી આશાપુરાના મંદિરની અંદર. આ બધો અંદરનો નજારો છે તમે જોઈ શકો છો. ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા બારે. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ માંડવી બીચ ઉપર. તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલું બધું ટ્રાફિક છે. અને એમાં મિત્રો હજી બે જે આવવાના હતા એ બે આવી ગયા છે સવારમાં. તમે જોઈ શકો છો બીચનો નજારો. ફાઇનલી તમે બીચની અંદરનો નજારો જોઈ શકો છો. અહીંયા બીચમાં થોડા મોટા ફુગા અને ઉડિયા સિસ્ટમ બંધ કરી નાખી છે કારણ કે એમાં અકસ્માત થાય છે એ માટે ઉડિયા બંધ કરી નાખ્યા છે અત્યારે રાઈડ. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ માંડવી બીચે. તમે જોઈ શકો છો નજારો એકદમ જોવાલાયક છે. તમે જોવો છો બાઇક આવે છે બધું. અમારા ફ્રેન્ડ છે, તમે જોઈ શકો છો ગાડી કઈ રીતે જંગને જાય છે.